નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મહેસાણાથી અમારા રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર સાથે. મહેસાણા તાલુકાના જોરણંગ ખાતે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ જોરણંગ ફ્રી નિઃશુલ્ક HPV કેમ્પ યોજાયો, જેમાં આંબલિયાસણ પ્રાથમિક શાળા અને આજુબાજુના ગામની 10થી વધારે ગામની સ્કૂલોની 400 જેટલી દીકરીઓએ કેન્સર સામે રક્ષણ માટે ફ્રીમાં વેક્સિન આપવામાં આવી. આ કેમ્પમાં વધુ માહિતી હોસ્પિટલના મંત્રી વિપુલભાઈ પટેલે આપી હતી. HPV વેક્સિનનો પહેલો ડોઝ અપાઈ ગયો હતો, એનો બીજા ડોઝનો કાર્યક્રમ છે આજે. એ વખતે અમારો બીજો કેમ્પ હતો. બીજા કેમ્પમાં અમે 230 દીકરીઓના વેક્સિન ફ્રીમાં બિલકુલ HPV વેક્સિન આપેલી હતી. HPV વેક્સિન એટલે આપણે જાણીએ છીએ એમ કે ગર્ભાશયના મુખનું કેન્સર જે અટકાવી શકે એવી વેક્સિન હોય છે અને 9થી 14 વર્ષની દીકરીઓને આપવામાં આવતી હોય છે, જેનો પહેલો ડોઝ અમે આપી ચૂક્યા હતા 230 દીકરીઓને. અને આજે એક બીજા ડોઝનું કેમ્પનું આયોજન હતું. આજુબાજુની 12 સ્કૂલની દીકરીઓને આજે અમે વેક્સિનનો કેમ્પનું આયોજન કરેલું છે. કેન્સર માટે HPV વેક્સિન જે આવે છે એના ડોઝ આપવા માટે અમે અહીંયા આવેલા છીએ. સ્કૂલની જે 9થી 14 વર્ષની બાળકીઓ છે એ લોકોને અમે આ ફર્સ્ટ ડોઝ અત્યારે આપવા આવ્યા છીએ. 6 મહિનાના અંતરે એક સેકન્ડ ડોઝ આવશે. અમે આપીશું 14 વર્ષની ઉપરની જેટલી મહિલાઓ હોય એ લોકોને 3 ડોઝ આપવાના હોય છે અને કેન્સરની સામે જાગૃતતા લાવવા માટે આ વેક્સિન લેવામાં આવે છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.